છોટાઉદેપુરના પાવીજેતપુર ગામ નજીક ભારજ નદી પરનો બ્રિજ તૂટી જતા રાહદારીને ભારે મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો। બોડેલીથી મધ્યપ્રદેશ અને છોટાઉદેપુરને જોડતા આ માર્ગ પર રોજ હજારોની સંખ્યામાં વાહનો પસાર થાય છે। આ બ્રિજની એક તરફ રાસલી ગામ છે તો બીજા કિનારે શિહોદ ગામ, પરંતુ નદી પરનો બ્રિજ ધરાશાયી થઈ જતા તંત્ર દ્વારા ડાયવર્ઝન તો આપવામાં આવ્યું, પરંતુ તેના કારણે સ્થાનિકોને 40 કિલોમીટરનો ધરમધક્કો ખાવો પડે છે, જેથી કેટલાક લોકો ભારજ નદીના પ્રવાહમાં જીવના જોખમે બાઇક કે ચાલતા જતા હોય છે। ત્યારે ગ્રામજનોએ તંત્રની કામગીરી સામે તેની રાહ જોતા સ્વખર્ચે જનતા ડાયવર્ઝન બનાવ્યું છે। તેમણે સરકારી ખર્ચની રાહ નથી જોઈ અને પોતે જ જાતે આ ડાયવર્ઝન તૈયાર કર્યું। સમસ્યામાંથી આંશિક મુક્તિ મેળવવાનો પ્રયત્ન કર્યો, ત્યારે આ કામમાં તંત્ર સહયોગી તો ન થયું, પરંતુ કામમાં અડચણ ઊભી કરી હોવાનો સ્થાનિકો આરોપ લગાવી રહ્યા છે। સાથે અગાઉ થયેલા કામમાં પણ ભ્રષ્ટાચાર થયાનો આરોપ લગાવવામાં આવી રહ્યો છે। લોકોની તકલીફ દેખીને અમારા મિત્ર મંડળ છે, બધું અમારા ગામના લોકો છે, બીજા સામે રાસલીના મિત્ર મંડળ છે, એ બધા લોકો લઈને અમારા શ્રમયોગથી અમે કોઈનો પૈસો લીધો નહીં, કોઈનો 1 રૂપિયો લીધો નહીં, અને અમને ખાલી માત્ર સહાય લીધો છે તો અમે પેટ્રોલવાળા અમને ડીઝલનો ખર્ચો આપ્યો છે। બાકી બધા મશીનો અમે લાવ્યા, અમને સહાય માટે જ આપ્યા, મતલબ મેં ભલાઈ માટે। અને બીજું કે આપણે કરીએ બરાબર, એ સહયોગથી કર્યું। એમ તંત્ર તરફથી કોઈ મદદ નહીં, અમને ઉલટા રોકટોક કરવા આવે પણ કોઈ મદદ કરવા માટે નહીં આવતા। એમ પુલ બનાવ્યો પણ કશું કોમ લાગ્યો નથી, બધા પૈસા ખર્ચવાઈ ગયા અને પાછા જો રાહ જોવે છે એની પૈસાની, પૈસા હાલે એટલે અમે બનાવવા। એમ 4 કરોડનો ખર્ચો ખાઈ જાય, બધા ખાઈ જાય, 1 કરોડનો ખર્ચો નથી કર્યો, એ લોકો ખાઈ ગયા બધા પૈસા। તંત્રની કામગીરી સામે વિપક્ષે આરોપ લગાવ્યો છે, તંત્રને માત્ર જનતા ડાયવર્ઝન પરથી પસાર થવામાં રસ છે, પરંતુ જનતાની સમસ્યાનું નિરાકરણ લાવવામાં કોઈ રસ નથી। સાથે 6 કરોડના ખર્ચે બનાવવામાં આવેલ ડાયવર્ઝનમાં ભ્રષ્ટાચાર થયો હોવાનો પણ આરોપ લગાવવામાં આવી રહ્યો છે। બે વાર આ ડાયવર્ઝનના નામે સરકારે પહેલાં 2 લાખ કરોડ રૂપિયા અને પછી પાછળથી 4, એમ કરીને ટોટલ 6 કરોડ રૂપિયા જનતાના ટેક્સના પૈસા પાણીમાં વહાવી દીધા। તો તંત્રને શું આ જનતા ડાયવર્ઝન પર ફક્ત અવર જવર કરવું ગમે છે? લોકોની મુશ્કેલીઓ, લોકો આજે ખેત માલ સામાન લઈને છોકરાઓ ભણતર માટે કોલેજોમાં સ્કૂલે એમની મુશ્કેલીઓ એમને નથી દેખાઈ રહી। છોટાઉદેપુર અને મધ્યપ્રદેશને જોડતો નેશનલ હાઈવે નંબર 56 પરનો હું તમને બ્રિજ બતાવવા માંગીશ કે 2 વર્ષ પહેલાં આ જે બ્રિજ છે તેના 2 ટુકડા થઈ ગયા હતા। સામે આપ જોઈ શકો છો એ મોટી રાસલી ગામ છે અને મારી પાછળની સાઈડ પર 1 જ કિલોમીટરના અંતર પર શિહોદ ગામ છે। 1 કિલોમીટરનું અંતર જે કાપવાનું છે, જેને લઈને રાહદારીઓ જીવનું જોખમ કરી અને નદીમાંથી પસાર થતા હતા, તેને લઈને આસપાસના ગામના લોકોને ચિંતા થઈ અને તેઓએ તાત્કાલિક યુદ્ધના ધોરણે શ્રમદાન કરીને સ્વખર્ચે આપ જોઈ શકો છો કે આ ડાયવર્ઝન બનાવી દીધું છે, જેને લઈને જિલ્લાના જે તમામ જે રાહદારીઓ છે, જે મધ્યપ્રદેશ, છોટાઉદેપુર અને બોડેલી તરફ જતા હોય છે, તેમને હાલ પૂરતી તો રાહત થઈ છે, પરંતુ ક્યારે આ તંત્ર લોકોની રાહદારીઓની ચિંતા કરશે, ક્યારે નવો બ્રિજ બનાવશે, ક્યારે નવું ડાયવર્ઝન બનાવશે, તે તો હવે સમય બતાવશે। મકબૂલ મંસૂરી, TV9 છોટાઉદેપુર।